નમસ્કાર ખેડૂત મિત્રો, નવા વિડીયોની અંદર તમારો દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એરંડા વિશે, મતલબ દિવેલા વિશે. કે મિત્રો, એરંડા વધુ ઉત્પાદન લેવું હોય તો કયા મહિનાની અંદર એની વાવણી કરવી પડે? તો મિત્રો, એમાં એવું છે કે જો એરંડાની વધારે ઉપજ લેવી હોય અને વધારે જો એનું કે આપણે ઉત્પાદન લેવું હોય તો એને જેઠ મહિનાની અંદર આદરાની અંદર વાવવા જોઈએ. એની અંદર ઉત્પાદન વધારે મળે છે. મિત્રો, એરંડા બહુ ઊંચા વધી જાય જેથી વીણવાની અંદર તકલીફ પડે. તો એવી રીતે એરંડા કરવાથી એના પછી બીજા નંબરની અંદર ઉત્પાદન તો મિત્રો એ સારું જ મળે, પણ રાબડિયા કહેવાય છે એની અંદર એરંડાનું વાવેતર કરવાથી ઉત્પાદન બહુ સારું મળે છે અને એરંડાને વધવાની પણ ક્ષમતા ઓછી હોય છે અને ઉત્પાદન પણ વધારે હોય છે અને વીણવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. ને એરંડાને મિત્રો વાવવી વરસાદથી વાવવા પડે. વરસાદ ન હોય તો પાણીથી ઓરવીને પછી વાવવાના હોય. એમ વાવી અને પછી એને 20 દિવસ સુધી એને કોઈ પણ વસ્તુ કરવાની નહીં અને 21-22 દિવસમાં એને પછી ખરપી નાખવાના. ખરપે એટલે અંદર જે બગદો થાય બગદો પણ નીકળી જાય, જે વધારાનું નિંદામણ થાય એ નિંદામણનો પણ નાશ થઈ જાય અને પછી 5-6 દિવસ પછી ફરી એને ખેડી નાખવાના. અને મિત્રો, ખેડવાથી એને શું કે જમીન પોચી વધારે થાય અને પોચી જમીન થવાના કારણે એરંડો વિકાસ કરે અને વિકાસ કરવાથી એની અંદર બીજી ડાળો ફૂટવાની પણ બીજા કૂંપળો ફૂટવાની પણ ક્ષમતા વધે છે. અને પછી મિત્રો, એ ખેડ્યાના 15 દિવસના ગાળામાં એની અંદર ફેરી વાવણીથી એની અંદર ડીએપી ખાતર વાવવો જે 1846 હોય છે અને એની અંદર બીજું મિશ્રણ કરું ટીકડીઓ ગદરપ આવી વસ્તુને આ બે વસ્તુ નાખી પાયાની અંદર અને એને વાવી નાખો. એ વાયાથી એરંડાની મજબૂતાઈ વધે છે અને જેની અંદર નિંદામણ કહે છે કે જે શિયાળ જેવી વસ્તુ હોય છે જે એ ટીકડીઓ ગદરપ નોખાતી એની અંદર થતી નથી અને દાણો ભરાવદાર અને મજબૂત થાય છે અને માળ પણ વધારે ઘાટી અને જાડી માળ કરે છે જેથી એરંડાનો પેદા વધે અને એની ખેડૂતોને ફળદ્રુપતા પણ વધારે મળે છે. અને મિત્રો બીજું કે પછી એને પાણી પાવી અને 1 પાણી મૂકવાનું, 2 પાણી, 3જા પાણીએ એને મિત્રો યુરિયા આપવું. જે યુરિયા 3 વીઘાની અંદર 45 કિલો મતલબ 1 કટ્ટો ખાતર આપવું અને એની અંદર નિંદામણની દવા મિક્સ કરી નાખવી. પેન્ડેલિંગ કે જે દરરોજ તમે વાપરતા હોય એ દવા મિક્સ કરીને આપી દેવું એટલે નિંદામણનો પણ નાશ થઈ જાય અને એરંડાની અંદર માળાની અંદર થોડી સુકાય અને ખેડૂતને ઉતારો પણ આપવા લાગે અને એને પોતાને વેચી પણ શકે એમ. એટલે મિત્રો, એરંડાની સારી ઉપજ લેવા માટે આ અમુક એવા ફાયદાઓ છે કે જે 1 પાણી જવા દે બીજે પાણી યુરિયા, એવી રીતે એને યુરિયા આપતું રહેવું. પછી એની અંદર ઝીંક પ્લસ પણ આપવું અને પોટાશ પણ આપવું, પછી ફર્ટિજ પણ આપવું, ટીકડીઓ ગદરપ પણ આપવું. આવી રીતનો જે પદાર્થ છે એ પદાર્થ અમુક દિવસે અને અમુક સમયાંતરે એને આપવો, જે આપવાથી ખેડૂતને સારો એવો પાક મળે છે અને ઉપજ પણ સારી મળે અને ફાયદો પણ એથી સારો એવો થાય છે. મિત્રો, હું તો દરરોજ આ વસ્તુ કરું છું એટલે મને એની અંદર ફાયદો સારો લાગે છે એટલે હું આજે આ ખેડૂતોને માહિતી આપું છું કે આવી રીતે કરવાથી મિત્રો સારી એવી ફળદ્રુપતા મળે છે અને એરંડાને કમસે કમ 15 પાણી તો આપવું જોઈએ. જે 8 થી 9 દિવસના ગાળામાં, 10 દિવસના ગાળામાં એરંડાને પાણી ચાલુ કરી નાખવું. વધારે પડતી અને લોંઘો ના આવવા દેવી, મતલબ તરસ ના આવવા દેવી કે જમીન સુકાવા ન દેવી એટલે એનું ફળ ફૂલ બેસતું રહે અને વધારાની માળ પણ ઉતરતી રહે. એટલે મિત્રો, આવી રીતે પાણી પાવું અને આવી રીતે ખાતર આપવાથી એરંડાની સારી એવી ફળદ્રુપતા મળે છે અને જે મિત્રો વીઘે 15 થી 20 બોરીનું ઉત્પાદન પણ આપે છે, મતલબમાં 3 વીઘાની અંદર 60-70 બોરીની આવક પણ આપે છે. તો મિત્રો, આવી રીતે કરવાથી દરેક ખેડૂતને ફાયદો થાય અને ફાયદો થતો એવી વસ્તુ મિત્રો જરૂરથી કરવી. તો મિત્રો, આપણો વિડીયો જો પસંદ આવ્યો હોય તો આપણો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન દબાવી દો જેથી તમને દરરોજના તાજા અને નવા નોટિફિકેશન મળતા રહે. અને આપણા વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહેવા બદલ દરેક ખેડૂત મિત્રોને ધન્યવાદ, આભાર. જય હિન્દ.